બધા પબ્લિક અત્યારે ગારાવાળી મેરડીમાં તરીકે ઓળખે છે અત્યારે. હાલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. અત્યારે અમે આવી ગયા છીએ મેરડી માના મંદિરે, એટલે તમને હું છે ને સંપૂર્ણ માહિતી આપીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો અને સ્કીપ ન કરતા છેલ્લે સુધી એન્ડ તક જોજો. તમને આ મંદિરની છે ને તમને સંપૂર્ણ માહિતી આપીશ. 1200 વર્ષ જૂનું છે, એટલે હર બુધવારે ને રવિવારે આ માણસો હમાય નહીં એટલું પબ્લિક આવે. આ ઠામ રાખવાનું છે. આ બાપુની જગ્યા, આ બાપુ અહીં રહે છે, એ બાપુ અને આ મંદિર છે. આમ તમે જોઈ શકો છો. આને અહીં લખ્યું એ ગાળાવાળી મેરડીમાં, પણ એ હાથ પડાવાળી મેરડીમાં. બધા પબ્લિક અત્યારે ગાળાવાળી મેરડીમાં તરીકે ઓળખે છે અત્યારે, અને ખૂબ શ્રદ્ધાળુ આવે છે અહીંયા. આ તમે જોઈ શકો છો. હાલો આપણે ઉપર જાય છે, હું તમને દર્શન કરાવું. તમે વિડીયો આવું કાંક છે. મંદિર છે. દર્શન કરવા આવી છે. હા, ભાઈ એમ કે આ માતાજી એમ કે ભાલાણી અણીએ કામ કરે. જો આટલા તમે પાછું જોઈ શકો છો ને, આ બધા માતાજી દીકરા આપેલા. જો સમજો, દીકરા દીકરી નસીબ, પણ આમ બધા ઘરે પારણા બંધાય. જો આમ જો તમે જોઈ શકો છો. હા ભાઈ છે સુરેન્દ્રનગર જિલ્લાના છે. આ લગી દર્શન કરવા ખાસ જો સેવા જ કરવાની. અને રવિવાર ને બુધવાર બધા પબ્લિક હોય ને, હે ત્યારે વધારે હોય. આવું કાંક છે લોકેશન, એક નંબર. ને આમ તમે જોઈ શકો છો, હાથ પડાવાળી મેરડીમાં ભાઈ કાંઈ ઘટે નહીં. તમે કાંઈક જણાવો તે સીતા ભાઈ પણ કાંઈ નથી કેતા. શું કે આર્યનભાઈ ઓલા ભાઈ એમ કહેતા તમે વિશ્વાસ અને શ્રદ્ધાથી તમે એક દિલ તમે લગ્ન રાખો ને એટલે કામ હોય 100% થઈ જ જાય. સમજો આ મંદિર એક નંબર લોકેશન છે. આ ધાર હે, ધાર ની માથે સમજો આ ટોરા હે, આ રાજપરા હે, આ ગામ દેખાય રાજપરા હે, અને આ બીજું પીપળાણા આવ્યું એક સાઈડ. સમજો આજે ઉપર જવાનું સીધી બાપા, સીધી બાપા નું મંદિર છે અહીં ઉપર. તમે જો અહીંયા લાદી મૂકો ને 11, તમે લાદી 11 મૂકો ને તમારું ઘરે ઉપર જોઈ લેજો તમે. હા હો ભાઈ, શું સમજો હા શું થાય આનથી શું થાય કોમેન્ટ કરી નાખી. આ 11 લાદી મૂકવાથી તમારું ઘર બંધાય. આ સીધી બાપાનું મંદિર છે. આવું કાંક જે જૂના પૂજારી હતા ને એનું મંદિર છે. જોઈ લેજો, આટા ફરવા પડે. આટા ફરે ભાઈ, આપણે ફરી. જાવું કાંખે લોકેશન એક નંબર. ધાર્યું ધાર્યું આ ધારની વચ્ચે આવેલું છે. સમજો કેવી દેખાય જો ઓલી. હા જો આ ભેખડ આમથી રિક્ષા આવી આવે. આવું કાંક છે લોકેશન. સમજો આ રાજપરા, મેં તમને કીધું ને આ રાજપરા આ છે મારી ચૂલી ને આ સાઈડ હે નાયણકા, અને આ સાઈડ પીપળાણા, અને આ સાઈડ હે નાયણકા. આ થંભ હમણાં ઊભો કર્યો. જો આ થંભ રહ્યો ને નહોતો, હમણાં ઊભો કર્યો 2-3 વર્ષ થઈ ગયો. 3 વર્ષ થઈ ગયા છે થંભ ઊભો કર્યો છે. હા શ્રીફળ બ્યુરીફળ અહીં બધું વધારવાનું છે. હા માતાજીનો ભેળિયો શ્રી ગાળાવાળી મેરડીમાં. આપણે દર્શન કરી લીધા છે, એટલે હું આર્યનભાઈ બે નીચે જઈશ. જો આવું કાંક
આપણે જોવા જવાનું જાઓ તમે બતાવો. અહીંયા બહુ અમે લવણ ફોટી કાઢી. હા જો આ રહ્યું. હા જારી જો આ રહ્યું. એવું હતું એટલે પેલા હતું હવે તો નથી. હવે તો પસંદ એ લીધું હે. હા આપણે જાય છે આમ જો ચકલા બોલે. હા બાપુ છે. આમ જો બ્લોગ શૂટ કરે. હે હા ઈ જ લેવા જાય જબર. હા આપણે જાય છે બધું. બાપુ એમ કે તમે હે ને આ બધું બતાવી દીધું. આવું બધું છે. આ બાજુ હાલો. જો આ ઠામ હે સમજો આવું કાંક છે. આમ જોઈ શકો છો તમે. રસોડું એક નંબર. રસોડું હે જે સેવા ભાવી આવે ને એ રાંધી શકે અને લાકડા બાકડા ની બધી સુવિધા અહીં તેલ તેલ બેલ બધું સુવિધા હોય. એટલે હું માનતા વાળા હોય એટલે તો લઈને આવે તો એ જેને જેટલું વધે ને અહીં મૂકીને જાય લઈને કોઈ ન જાય. હાલો આ બાજુ જેટલું વધે ને એ માથે દે મૂકીને જાય. જવા ખાણા બાણા જો એક સરદાર હોય ને તે બધું લેતા આવે ને રાંધીને પછી જો ખાવાનું જવાય. પંખા બંખા ની એક નંબર છે. સમજો પેલા આવી બધી સુવિધા કાંઈ નથી. આ બધું બની ગયું. નાના છોકરા તેની માટે ઘોડિયા નાના છોકરા માટે ઘોડિયા બોડિયા બધી સુવિધા છે. આ નહોતું હમણાં તું આવ્યો તો નહોતું. હું 10 થી 12 દિવસ પેલા આવ્યો તો પણ અહીં નહોતું કઈ એવું. અને આ પંખો જો આ જોઈ લીધો તમે. આ જો અને આ જોઈ લીધું તો ઓલો જોઈ લ્યો અને આ જોવો તમે ખાલી. પેલા બાથરૂમ કે બધી સુવિધા અહીંયા છે. પછી બાકડા હજી હમણાં જ નાખ્યા. હા બાકડે નાખ્યા જો બધા. અને આપણે એમ નહીં કે આટલામાં જ તમે રાંધી શકો. આખું ગમે ત્યું ને ગમે ત્યાં તમે બનાવી શકો. તમારો તાવો હોય કે જે કઈ માનતા હોય તમારે પાસે ટેબલ પીરસવા તમે ગમે એની માનતા કરો તમે કામ થાય. ભાલાની અણી એટલે આમ કઈ ઘટે જ નહીં. જેમ ભાલાની અણી તમે મારવાની લાગી જાય ને એની પણ કામ કરે. જયારે આરતી થાય ને માતાજીની 7 વાગે એટલે આ કૂતરા રહ્યા ને એ બધા માથે વહી જાય ત્યાં. માથે જઈને જ્યાં સુધી આરતી હાલે ને ત્યાં સુધી કૂતરા રાયડું નાખે ભેગી ભેગી. એવી શ્રદ્ધા છે. એ જાનવર માટે એવું છે તો આપણે શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો એટલે આપણું કામ થઈ જ જાય ને યાર. આ ભાઈ બાંધરો હિસકા બીકા છોકરા માટે એટલે આપણામાં બે જોઈ લીધો તમે. હવે હું હિસકા ખાઈ હબા હબી બહુ સર થડું આવે છે. ક્યાં ક્યાંથી ઓલા ભાઈ હતા સુરેન્દ્રનગર ની ઓલી સાઈડ ના હતા. એટલે સુરેન્દ્રનગર આપણે નહીં 150-200 કિલોમીટર થતું છે. રાજપરાન પીપળાણા ની વચારે ધોરામાં આવેલું. ગમે ને તમે પૂછો ને કે ગારાભાઈ મેરડીમાં ક્યાં એટલે તમને કહે ભાઈ મેરડીમાં તરીકે ઓળખે છે અને હાથપડા વાળી તરફથી ઓળખે છે. આમ જો ફરતો વેંડો છે. તમે જોઈએ મને થઈ ગયો ખાલી ફરતો વેંડો છે. મને દેખાડે. હવે ગાંડો ઉલે ઉલ. હા જો ગાંડા ગદોડા અહીંયા આવીને ઉલ માતાજીને દર્શન કરી લીધા છે બધું. એટલે હવે વિડીયો આપણે પૂરો કરીએ છીએ. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમારે બીજો વિડીયો જોવો હોય તો મને હે ને તમે કોમેન્ટમાં લખી દેજો. તમારે હું ચેલેન્જ વિડીયો તમારે જેવો વિડીયો જોવો ને એવો વિડીયો આપણે બનાવી આપશું. અને તમે હે ને લાઈક શેર અને થોડોક સપોર્ટ કરો યાર. સપોર્ટ કરો એટલે આપણે નવા વિડીયો લાવશું. આપણે 24 કલાકનો વિડીયો કરવાનો હોય. 24 કલાકનું ચેલેન્જ કરવાનું હોય.